હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યુસીડીસી વર્ચ્યુઅલ. આજે આપણે કરંટ અફેર્સ રિલેટેડ થોડા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જોઈશું, પર્ટિક્યુલરલી જુલાઈના ફર્સ્ટ વીકના. તો ફર્સ્ટ આપણે પીઆઈબી ન્યૂઝ જોઈશું, જે પીઆઈબીમાં ફર્સ્ટ વીકના ન્યૂઝ હતા એ. તો પીઆઈબીની અંદર ફર્સ્ટ ન્યૂઝ ઇઝ નિર્મન પોર્ટલ. સો વોટ ઇઝ નિર્મન પોર્ટલ? યુનિયન મિનિસ્ટર શ્રી જી કિશન રેડ્ડી લોન્ચિસ નિર્મન પોર્ટલ ઇઝ ધી ન્યૂઝ. બટ આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે નિર્મન પોર્ટલ શું છે? તો બેઝિકલી નિર્મન પોર્ટલ એ CSR ઇનિશિયેટિવ છે. જે CSR મીન્સ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઇનિશિયેટિવ ઓફ કોલ ઇન્ડિયા લિમિટેડ. અને કોલ ઇન્ડિયા લિમિટેડ એ મહારત્ના કંપની છે. તો બેઝિકલી આ CSR સ્કીમ છે કોલ ઇન્ડિયા લિમિટેડની, અને એમાં એ શું કરવા જઈ રહ્યા છે, એનો એમ શું છે કે એ સ્કીમમાં ઇટ વિલ પ્રોવાઈડ ₹1 lakh to the preliminary examination qualified candidate with annual income less than 8 lakhs and belonging to the scheduled caste, scheduled tribe, female or third gender, and who are permanent resident of the any of the 39 operational districts of the Coal India Limited. So Coal India Limited ના જે ઓપરેશનલ ડિસ્ટ્રિક્ટ છે એમાં પર્ટિક્યુલરલી એમાંના સ્ટુડન્ટ જે બિલોંગ કરે છે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, ફિમેલ, થર્ડ જેન્ડર, જેની એન્યુઅલ ઇન્કમ છે ફેમિલીની લેસ દેન 8 lakhs, અને જે પ્રિલિમિનરી એક્ઝામિનેશનમાં ક્વોલિફાઈડ થયા છે તેમને ₹1 lakh સપોર્ટ મળશે. અને આ છે CSR ઇનિશિયેટિવ કોલ ઇન્ડિયા લિમિટેડનો. તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે શું છે નિર્મલ પોર્ટલ. સો પ્રિલિમ્સમાં એ લોકો ક્વેશ્ચન પૂછી શકે છે કે નિર્મલ પોર્ટલ, અને સ્ટેટમેન્ટ આપી શકે છે. અને મેન્સમાં શું યુટિલિટી છે? જ્યારે CSR ઇનિશિયેટિવ રિગાર્ડિંગ કંઈ ક્વેશ્ચન પૂછાય તો આપણે એમાં કોટ કરી શકીએ છીએ કે ધીસ ઇઝ ધી નિર્મલ પોર્ટલ ઇઝ ધી CSR ઇનિશિયેટિવ બાય ધ કોલ ઇન્ડિયા લિમિટેડ. તો આ છે આ ફર્સ્ટ ન્યૂઝની યુટિલિટી. આપણે જોઈશું સેકન્ડ ન્યૂઝ, એન્ડ એ છે નોમેડિક એલિફન્ટ. તો તમને જોઈને એવું લાગશે કે નોમેડિક એલિફન્ટ એટલે કંઈક એનિમલની વાત થાય છે, પણ એકચ્યુઅલી એવું નથી. એ એક જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ કોના વચ્ચે છે? ઇન્ડિયા અને મંગોલિયા કન્ટ્રી. ઇન્ડિયા અને મંગોલિયા વચ્ચેની જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝ છે. એનું નામ છે નોમેડિક એલિફન્ટ, અને ક્યાં થવા જઈ રહી છે? મેઘાલયામાં. તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે ટાઇટલ જ ઇમ્પોર્ટન્ટ છે ને. એ 3 ઇન્ફોર્મેશન કોના વચ્ચે થઈ રહી છે, ક્યાં થઈ રહી છે, અને એ શું છે, એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તો અને આની યુટિલિટી આપણે જોઈએ તો આ જ વખતે UPSC 2024માં એક ક્વેશ્ચન પૂછાયો કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ એક્સરસાઇઝ મિત્રા શક્તિ 2023 આર કરેક્ટ. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઇઝ ધીસ વોઝ a joint military exercise between India and Bangladesh. Second is it commenced in Odd, Pune. Third is joint response during counter-terrorism operation was a goal of this operation, and Indian Air Force was a part of this exercise. તો આ 4 સ્ટેટમેન્ટ છે, પણ નીચે ઓપ્શન જોશો તો તમને ખબર પડશે કે એક જ સ્ટેટમેન્ટ આપણે એલિમિનેટ કરવાનું છે. અને તમને એ ખ્યાલ હોય કે એક્સરસાઇઝ મિત્ર શક્તિ ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે હતી, તો તમે ઓપ્શન 1 એલિમિનેટ કરી શકો છો અને ડાયરેક્ટ આન્સર સુધી પહોંચી શકો છો. તો આ રહી યુટિલિટી એક્સરસાઇઝ રિલેટેડ ન્યૂઝની. તો આ જ આર્ટિકલ એક્સરસાઇઝ મિત્રા શક્તિ 2023 16 નવેમ્બર 2023માં PYBમાં પબ્લિશ થયો હતો, અને એના પરથી ક્વેશ્ચન ઇન્સ્પાયર્ડ થયો છે. તો સેમ વે આ આપણે જે જોયું નોમેડિક એલિફન્ટ એક્સરસાઇઝ એ આપણા માટે આ રીતે ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈશું થર્ડ ન્યૂઝ. એન્ડ થર્ડ ન્યૂઝ ઇઝ રક્ષા રાજ્ય મંત્રી શ્રી સંજય સેઠ ફ્લેક્સ ઇન સક્સેસફુલ એક્સપિડિશન ટીમ ઓફ NCC ગર્લ્સ એન્ડ બોય કેડેટ્સ ટુ માઉન્ટ કેંગ યાત્સે. તો આપણા માટે કોણ શું કરે છે એ નથી ઇમ્પોર્ટન્ટ, આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે માઉન્ટ કેંગ યાત્સે. બિકોઝ હવે ડે બાય ડે જિયોગ્રાફીની યુટિલિટી એક્ઝામમાં વધી રહી છે, અને જિયોગ્રાફીમાં લોકેશન બેઝ ક્વેશ્ચન વધારે આવી રહ્યા છે. તો ધે મે આસ્ક they may ask કે માઉન્ટ કેંગ યાત્સે ઇઝ લોકેટેડ ઇન વિચ સ્ટેટ. they may એ કહી દેશે કે આ લોકેટેડ છે મેઘાલયામાં, પણ ના, એ છે લદ્દાખમાં.
તો જોડકા રૂપે એ પૂછી શકે છે. તો એટલા માટે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે અને ન્યૂઝમાં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. માઉન્ટ કેંગ યાત્સે એ ક્યાં આવેલું છે? તો એ છે લદ્દાખમાં અને પર્ટિક્યુલરલી માર્ખાવેલી લદ્દાખમાં. તો આ થઈ માઉન્ટ કેંગ યાત્સેની વાત. આપણે જોઈશું ફોર્થ ન્યૂઝ. આ છે કોડેક્સ એલિમિનેટરીઝ કમિશન. તો આ રીતે ઘણીવાર યુપીએસસીમાં અનસર્ટેન ક્વેશ્ચન આવતા હોય છે કે કોઈ કમિશન આપણે જોયું જ ના હોય અને એ આવે ત્યારે આપણને એવું લાગે કે આ ક્યાંથી ક્વેશ્ચન ઇન્સ્પાયર્ડ થયો છે, પણ એકચ્યુઅલી આ ગવર્મેન્ટના ડોક્યુમેન્ટમાં જ આ બધી વસ્તુઓ મેન્શન હોય છે. અને આ વસ્તુ છે આ કમિશન શેના રિલેટેડ છે? તો એનો એમ છે પ્રોટેક્ટ કન્ઝ્યુમર હેલ્થ એન્ડ પ્રમોટ ફેર પ્રેક્ટિસીસ ઇન ધી ફૂડ ટ્રેડ. તો આ એનો એમ છે અને એને ઇસ્ટાબ્લિશ કોને કરેલી છે? ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એન્ડ WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. તો ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે આ બોડી ઇસ્ટાબ્લિશ્ડ બાય એ કોઈ પણ બીજી બોડીનું નામ આપી દેશે, પણ આપણે યાદ રાખવાનું છે એ FAO અને WHOની ઇસ્ટાબ્લિશ કરી છે એ બંને. અને એનો એમ છે પ્રોટેક્ટ કન્ઝ્યુમર હેલ્થ એન્ડ પ્રમોટ ફેર પ્રેક્ટિસીસ ઇન ધી ફૂડ ટ્રેડ. તો આ થયું એક કમિશન ન્યૂઝમાં હતું જે આ વીકમાં. હવે આપણે વાત કરીશું સંપૂર્ણતા અભિયાન. તો સંપૂર્ણતા અભિયાન તો ડાયરેક્ટલી ક્વેશ્ચન આવી શકે છે કે સંપૂર્ણતા અભિયાન કોને લોન્ચ કરેલું છે? તો નીતિ આયોગે સંપૂર્ણતા અભિયાન લોન્ચ કર્યું છે અને એનો એમ શું છે? એમ્સ ટુ એચીવ સેચ્યુરેશન ઇન 6 આઈડેન્ટિફાઈડ ઇન્ડિકેટર ઇન ADP ABP ડિસ્ટ્રિક્ટ્સ એન્ડ બ્લોક્સ. તો આપણે જોઈશું કે એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ પણ શું છે, આપણે એ પણ જોઈશું. પણ આ ન્યૂઝમાંથી આપણે એ લેવાનું છે કે સંપૂર્ણતા અભિયાન કોને લોન્ચ કર્યું છે અને એનો એમ શું છે. તો 6 આઈડેન્ટિફાઈ કરેલા છે ઇન્ડિકેટર અને એમાં પરફોર્મન્સ કેટલું છે ADP અને ABP ડિસ્ટ્રિક્ટ્સ એન્ડ બ્લોક્સમાં એ વસ્તુ એ જોશે. તો આ થઈ સંપૂર્ણતા અભિયાનની વાત. અને આપણે જોઈશું આ બંને પ્રોગ્રામ છે કે આ આસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અને આ આસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ. તો આસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ જાન્યુઆરી 18માં લોન્ચ થયો હતો, જ્યારે આસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ જાન્યુઆરી 2023માં લોન્ચ થયેલો છે. અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એ 112 ડિસ્ટ્રિક્ટ્સને ટ્રાન્સફોર્મ કરવાની વાત કરે છે, જ્યારે અહીંયા 500 બ્લોક્સની વાત છે. અને બંનેની પર્ટિક્યુલર થીમ ઉપર ફોકસ કરે છે. તો ફર્સ્ટ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન, એજ્યુકેશન, એગ્રીકલ્ચર એન્ડ વોટર રિસોર્સિસ, ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ 5 થીમ પર આસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામનું વર્ક છે. જ્યારે આસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામનું વર્ક છે હેલ્થ એન્ડ ન્યુટ્રિશન, એજ્યુકેશન, એગ્રીકલ્ચર એન્ડ રાઇટ સર્વિસીસ, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ. આ 5 એરિયા પર આ વર્ક કરે છે. જ્યારે આની પ્રોગ્રેસ મેજર કરવાની હોય, જ્યારે કોઈ પણ પ્રોગ્રામ હોય તો એની પ્રોગ્રેસ મેજર થતી હોય ત્યારે પર્ટિક્યુલર ઇન્ડિકેટર ડિસાઇડ કરવામાં આવે છે અને એ ઇન્ડિકેટરના બેઝ ઉપર આપણે પ્રોગ્રેસ ડિસાઇડ કરીએ છીએ. તો અહીંયા પ્રોગ્રેસ આસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામમાં પ્રોગ્રેસ 81 ઇન્ડિકેટર ડિસાઇડ કરેલા છે અને એના બેઝ ઉપર ડિસાઇડ થાય છે એની પ્રોગ્રેસ. જ્યારે આસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામમાં 40 ઇન્ડિકેટર છે અને એના બેઝ પર ડિસાઇડ થતી હોય છે એની. તો આ વાત થઈ સંપૂર્ણતા અભિયાનની. નેક્સ્ટ આપણે જોઈશું શહેર પ્રોગ્રામ. તો આપણને કોઈ વાર પૂછાય છે કે આપણે જોતા કે આપણે બે જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પ્રોગ્રામ શું છે અને કોને લોન્ચ કર્યો છે. તો શહેર પ્રોગ્રામ શેના માટે છે? ટુ એમ્પાવર ધ વુમેન એન્ટરપ્રિનર. તો વુમેન એન્ટરપ્રિનરને એમ્પાવર કરવા માટે છે. અને બેઝિકલી આ પ્રોગ્રામમાં શું કરવામાં આવે છે કે વુમેનની ફાઇનાન્શિયલ ક્રેડિટ રિલેટેડ અવેરનેસ વધારવામાં આવી રહી છે. અને એનાથી શું થશે કે અવેરનેસ વધશે તો એ લોકોને ખબર પડશે કે ક્યારથી ક્રેડિટ લેવાની અને વધારે વુમેન એન્ટરપ્રિનરશિપમાં આવશે. તો આ છે પર્ટિક્યુલર ગોલ શહેર પ્રોગ્રામનો. અને આ પ્રોગ્રામ કોને લોન્ચ કર્યો છે? વુમેન એન્ટરપ્રિનરશિપ પ્લેટફોર્મ એન્ડ ટ્રાન્સ યુનિયન સિબિલ. આ બંને ઓર્ગેનાઇઝેશન છે અને એમને આ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. અને પ્રોગ્રામનો ગોલ છે એમ્પાવર ધ વુમન એન્ટરપ્રિનર. તો આ વાત થઈ શહેર પ્રોગ્રામની. તો આ વાત થઈ PIB રિલેટેડ ન્યૂઝ. હવે આપણે જોઈશું બીજા ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ જે આ વીકમાં ઇમ્પોર્ટન્ટ રહ્યા છે. તો આ પહેલું તો જોઈશું અભય મુદ્રા. જેમ કે લીડર ઓફ ઓપોઝિશન ઇન ધી લોકસભા રાહુલ ગાંધીજી મતલબ એમને આ અભય મુદ્રા રિલેટેડ એક પિક્ચર બતાવ્યું હતું અને ત્યાંથી આ ટોપિક ન્યૂઝમાં છે. તો યુપીએસસી આમાંથી ક્વેશ્ચન ફ્રેમ કરી શકે છે. તો આપણે શું જાણવાનું છે એમાંથી? તો આ ગ્લેશિયર છે ને
એને કહેવાય છે અભય મુદ્રા. તો પર્ટિક્યુલરલી એ ગ્લેશિયરને અભય મુદ્રા કહેવાય છે. અને એ ગ્લેશિયર શું ઇન્ડિકેટ કરે છે? એ ઇન્ડિકેટ કરે છે ફ્રીડમ ફ્રોમ ધી ફિયર. એટલા જ માટે એને કહેવાય છે ગ્લેશિયર ઓફ પ્રોટેક્શન, ગ્લેશિયર ઓફ ગ્રાન્ટિંગ રેફ્યુઝ, એને એ પણ કહેવાય છે. અને ઇવન અભય મુદ્રા છે ને એ એ લોર્ડ શિવા, લોર્ડ વિષ્ણુ, લોર્ડ ગણેશા એ બધામાં આપણને જોવા મળે છે, અને ઇવન લોર્ડ બુદ્ધામાં પણ. અને પર્ટિક્યુલરલી આપણે એક એના રિલેટેડ ફેક્ટ છે જે યાદ રાખવાની, એમાંથી ક્વેશ્ચન ઇન્સ્પાયર્ડ થઈ શકે છે કે અર્લિયર ડેપિક્શન ઓફ બુદ્ધા રૂપા 4 મુદ્રાસ કેન બી ફાઉન્ડ. કે બુદ્ધની 4 મુદ્રા છે અને એના ડિફરન્ટ નેમ છે. જેમ કે અભય મુદ્રા એ કહેવાય છે ગ્લેશિયર ઓફ ફિયરલેસનેસ. બીજું છે ભૂમિ સ્પર્શ મુદ્રા, એને કહેવાય છે અર્થ ટચિંગ ગ્લેશિયર. એન્ડ થર્ડ છે ધર્મચક્ર મુદ્રા, એને કહેવાય છે ગ્લેશિયર ઓફ ધી વ્હીલ ઓફ ધર્મા. એન્ડ ફોર્થ વન ઇઝ ધ્યાના મુદ્રા, એન્ડ એ છે ગ્લેશિયર ઓફ મેડિટેશન. તો આ 4 મુદ્રા છે એ ફોલોઈંગ મેચ ઓફ ધી ફોલોઈંગમાં પૂછી શકે છે. તો આ 4 મુદ્રા છે એ બુદ્ધિઝમમાં આ ફાઉન્ડ થઈ છે. તો આ વાત થઈ અભય મુદ્રા. તો અભય મુદ્રા શું ઇન્ડિકેટ કરે છે? ગ્લેશિયર ઓફ પ્રોટેક્શન. હવે આપણે જોઈશું સેકન્ડ ન્યૂઝ. SCO મતલબ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો હમણાં જ એની 24th સમિટ થઈ. ક્યાં આગળ? કઝાકિસ્તાનમાં 24th સમિટ ઓફ SCO હેઝ બીન હેલ્ડ. તો આપણે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ હવે મિટિંગ હેલ્ડ થઈ છે તો આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ છે કે એના મેમ્બર્સ કોણ કોણ છે SCOના, એ આપણા માટે જાણવું જરૂરી છે. તો ટોટલ 10 મેમ્બર છે. ચાઇના, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ઇન્ડિયા, પાકિસ્તાન, ઈરાન અને બેલારુસ. તો બેલારુસ લાસ્ટ એડેડ મેમ્બર છે, હમણાં જ એડ થયું છે બેલારુસ. તો આપણે એની વાત કરીએ તો ટોટલ આ 10 મેમ્બર છે. આપણે કઈ રીતે યાદ રાખી શકીએ? તો એને યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે એક તો રશિયા, જ્યાં રશિયા હશે ત્યાં ચાઇના હશે, તો રશિયા ચાઇના. જ્યાં ઇન્ડિયા હશે ત્યાં પાકિસ્તાન હશે. આ ખાલી યાદ રાખવા માટેની ટેકનિક છે. ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન 4 થઈ ગયા. બાકી 5 સ્થાન છે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ, 5 સ્થાન છે. એમાંથી એક સ્થાન નથી, તુર્કમેનિસ્તાન. બાકીના 4 કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. તો 4 સ્થાન થઈ ગયા. અને 2 લેટેસ્ટ મેમ્બર, એક ઈરાન અને બેલારુસ એકદમ લેટેસ્ટ છે, જે હમણાં જ એડ થયું છે બેલારુસ. તો આપણે આ રીતે યાદ રાખી શકીએ છીએ. રશિયા, ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન 4 સ્થાન એક્સેપ્ટ તુર્કમેનિસ્તાન, ઈરાન અને બેલારુસ. તો આ થયા SCOના 10 મેમ્બરની વાત. અને બીજી થોડી ફેક્ટ જોઈ લઈએ કે SCOની ઓફિશિયલ લેંગ્વેજ છે રશિયન અને ચાઇનીઝ. અને એનો ગોલ છે સ્ટ્રેન્થનિંગ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ, friendship and neighborly relation among member states, promoting effective cooperation in political, trade, economic, scientific, technical and cultural spheres. તો આ વાત થઈ SCOની. અને પર્ટિક્યુલરલી આ સમિટમાં 24th સમિટ હમણાં હેલ્ડ થઈ, એમાં જ એક ઇનિશિયેટિવ એ લોકોએ લોન્ચ કર્યો છે, અને એ છે ઓન વર્લ્ડ યુનિટી ફોર જસ્ટ પીસ, હાર્મની એન્ડ ડેવલપમેન્ટ. આ ઇનિશિયેટિવ કઝાકિસ્તાને પ્રપોઝ કરેલો, અને એનો પર્ટિક્યુલરલી એમ શું છે તો ક્રિએટ અ મલ્ટીપોલાર વર્લ્ડ ઓર્ડર વિથ સેન્ટ્રલ કોઓર્ડિનેટિંગ રોલ ઓફ ધી UN. તો આ વાત થઈ SCOની. તો SCOમાં બેઝિકલી એની 24th સમિટ થઈ કઝાકિસ્તાનમાં. સેકન્ડ, એના મેમ્બર્સ કોણ કોણ છે? મેમ્બર્સ યાદ કરી લેજો. મેમ્બર્સ ઇઝીલી યાદ રહી જાય એમ છે. રશિયા, ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન 4 સ્થાન, ઈરાન અને બેલારુસ. અને એની ઓફિશિયલ લેંગ્વેજ છે રશિયન અને ચાઇનીઝ. ઓકે, તો આ વાત થઈ SCOની. અને આના રિલેટેડ એક આપણે PYQ જોઈએ કે હમણાં જ એક CDS UPSC CDS 2024માં જ ક્વેશ્ચન પૂછાયો છે કે વિચ કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. તો આ છે યુટિલિટી એ ન્યૂઝની, કે આમે તમે જોઈ શકો છો કે 2024માં જ એ ક્વેશ્ચન પૂછેલો છે. અને એ ક્વેશ્ચન્સના 2 સ્ટેટમેન્ટ જોઈ લો. વન ઓફ ધ ગોલ ઓફ SCO ઇઝ ટુ પ્રમોટ અ ન્યૂ ડેમોક્રેટિક, ફેર, રેશનલ,
ફેર એન્ડ રેશનલ ઇન્ટરનેશનલ પોલિટિકલ એન્ડ ઇકોનોમિક ઓર્ડર. તો આપણે જોયું કે હા છે એનો ગોલ, તો આ સ્ટેટમેન્ટ સાચું છે. અને ઈરાન ઇઝ ઓફ એસસીઓ પરમેનન્ટ મેમ્બર. તો આપણે જોયા બધા મેમ્બર, ઈરાન એસસીઓનો પરમેનન્ટ મેમ્બર છે, તો આ પણ સાચી વસ્તુ છે. તો વિચ ઓફ ધ ફોલોઈંગ આર કરેક્ટ? તો બોથ 1 and 2 ઇઝ ધી રાઇટ આન્સર ફોર ધીસ. તો જોઈ શકો છો તમે આ ન્યૂઝમાંથી, તમે આરામથી, જો તમે એટલા જ તમને મેમ્બર્સ ખબર હોય અને એનો ગોલ શું છે એ ખબર હોય, તમે આરામથી ક્વેશ્ચન અટેમ્પ્ટ કરી શકો છો. અને એ યુપીએસસીનો જ ક્વેશ્ચન છે. આપણે એક જોઈશું, હમણાં જ ન્યૂઝમાં હતું કે બેલેન્સ ઓફ પેમેન્ટ. તો પર્ટિક્યુલરલી બેલેન્સ ઓફ પેમેન્ટ શું છે? તો બેલેન્સ ઓફ પેમેન્ટ ઇઝ ધી ટ્રાન્ઝેક્શન બિટવીન ધ સિટીઝન ઓફ વન કન્ટ્રી and the another country. Also, it may be transaction between one company of particular country with another company of the particular country, or with one government of the particular country with another government of the particular country. तो दो कंट्री के बीच में जो ट्रांजेक्शन होता है उसको बैलेंस ऑफ पेमेंट में कंसिडर करते हैं हम. तो इट्स बैलेंस ऑफ पेमेंट. આ વાત થઈ. હવે બેલેન્સ ઓફ પેમેન્ટના બે અકાઉન્ટમાં ડિવાઈડ કરેલા છે, એક કરંટ અકાઉન્ટ અને એક કેપિટલ અકાઉન્ટ. તો કરંટ અકાઉન્ટમાં શું છે કે જે ટ્રાન્ઝેક્શન છે એ કરંટ નેચરના હશે, એને કરંટ અકાઉન્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. અને જે કરંટ કન્ઝમ્પશનના નહીં હોય, લોંગ ટર્મ ઉપર હશે, એને કેપિટલ અકાઉન્ટમાં ગણવામાં આવે છે. તો બેઝિકલી મેઇન કરંટ અકાઉન્ટમાં શું શું ઇન્ક્લુડ છે? એક તો ટ્રેડ ઓફ ગુડ એન્ડ ટ્રેડ ઓફ ધ સર્વિસીસ. અને એને સર્વિસીસને ઘણીવાર ટ્રેડ ઓફ ઇનવિઝિબલ પણ કહેવાય છે. તો ટ્રેડ ઓફ ગુડ એન્ડ ટ્રેડ ઓફ સર્વિસીસ આર ધી પાર્ટ ઓફ ધી કરંટ અકાઉન્ટ ઓફ ધી બેલેન્સ ઓફ ધી પેમેન્ટ. એન્ડ કેપિટલ અકાઉન્ટના અંદર શું શું આવી શકે છે? લોંગ ટર્મ વસ્તુ છે, તો ઇટ્સ મોર અબાઉટ ઇન્વેસ્ટમેન્ટ. તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એ પાર્ટ છે કરંટ અકાઉન્ટ, કેપિટલ અકાઉન્ટના. તો ખબર પડી કે બેલેન્સ ઓફ પેમેન્ટ એના બે સબ ડિવાઈડ કરેલા છે, કરંટ અકાઉન્ટ અને કેપિટલ અકાઉન્ટ. કરંટમાં જે કરંટ નેચરના ટ્રાન્ઝેક્શન હોય છે એ છે, જ્યારે કેપિટલ અકાઉન્ટમાં લોંગ ટર્મ બેઝ જે ટ્રાન્ઝેક્શન હોય છે એ કેપિટલ અકાઉન્ટમાં ઇન્ક્લુડેડ છે. તો આ વાત થઈ બેલેન્સ ઓફ પેમેન્ટની. પણ ન્યૂઝમાં કેમ રહેલું કે આ આપણે ચાર્ટ જોઈએ તો એકચ્યુઅલી એવું છે કે આપણું કરંટ અકાઉન્ટ ઓલવેઝ ડેફિસિટમાં જ રહે છે. માઇનસ તમે જોઈ શકો છો અહીંયા. મીન્સ સિન્સ લાસ્ટ 11 months ક્વાર્ટરલી જ્યારે આવે છે, ફર્સ્ટ ટાઈમ ઇન 11 ક્વાર્ટર્સ, લાસ્ટ 11 ક્વાર્ટરમાં આપણું જે કરંટ અકાઉન્ટ્સનું એ ડેફિસિટમાં જ હતું. પણ કરન્ટલી એ Q4 એ ફાઇનાન્શિયલ 24ના ડેટા આવ્યા અને એમાં એ પોઝિટિવ છે. તો એના રિલેટેડ ખાલી જસ્ટ ડેટા બતાવે છે કે આપણું કરંટ અકાઉન્ટ અત્યારે the current account balance which is surplus in Q4 is in deficit for the full year. આખા વર્ષનું જોઈએ તમે તો પણ એ ડેફિસિટમાં છે. જ્યારે લાસ્ટ વીક ડેટા ફ્રોમ ધ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા showed that the India's current account registered a surplus during the fourth quarter of the 2023-24 ફાઇનાન્શિયલ યર. તો આપણે યાદ રાખવાનું છે કે પર્ટિક્યુલર આમ ઓવરઓલ એ ડેફિસિટમાં હોય છે, પણ પર્ટિક્યુલરલી Q4માં એ પોઝિટિવ હતું, એટલા માટે ન્યૂઝમાં હતું. તો આ થઈ બેલેન્સ ઓફ પેમેન્ટની વાત. તો આપણે જોઈએ કે બેલેન્સ ઓફ પેમેન્ટથી કયા કયા ક્વેશ્ચન પૂછાયેલા છે. તો પહેલો 2013માં પૂછાયેલો છે. તો શું કહે છે? સિમ્પલ ક્વેશ્ચન, જસ્ટ ખાલી કન્સેપ્ટ તમને ખબર હોય તો ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઓફ અ કન્ટ્રી ઇઝ અ સિસ્ટમેટિક રેકોર્ડ ઓફ all import and export transaction of a country during a given period of time, normally a year. એ છે કે good exported from a country during a year. એ શું કરે છે કે economic transaction between the government of one country to another અને capital movement from one country to another. તો આપણે જે બેલેન્સ ઓફ પેમેન્ટની બ્રોડર ડેફિનેશન જોઈએ તો એનો મતલબ થાય છે કે ઓલ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ટ્રાન્ઝેક્શન ઓફ અ કન્ટ્રી ડ્યુરિંગ અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ, પર્ટિક્યુલરલી નોર્મલી એ યર. તો આનો રાઇટ આન્સર છે આ. તો ફર્સ્ટ તમે જોજો 2013માં એકદમ સિમ્પલ બેઝિક ક્વેશ્ચન આવ્યો છે કે વોટ ઇઝ ધી બેલેન્સ ઓફ પેમેન્ટ. સેકન્ડ ક્વેશ્ચન 2014માં પૂછાયો છે અને એ એક લેયર ડીપમાં જઈને પૂછેલો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ કન્સ્ટિટ્યુટ્સ ધ કરંટ અકાઉન્ટ. તો આમાંથી કોણ કરંટ અકાઉન્ટના કન્સ્ટિટ્યુઅન્ટ છે? તો હમણાં જ આપણે જોયું કરંટ અકાઉન્ટમાં બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ ઇનવિઝિબલ. ઇનવિઝિબલ મતલબ સર્વિસ. તો કન્સ્ટિટ્યુઅન્ટ કયા છે?
બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ ઇનવિઝિબલ. તો આન્સર છે આપણો 1 and 3. તો પહેલાં પૂછ્યું બીઓપી શું છે, પછી એના સબ ગ્રુપમાં જઈને કરંટ અકાઉન્ટમાં કન્સ્ટિટ્યુઅન્ટ કયા કયા છે, અને થર્ડ ક્વેશ્ચન હમણાં યુપીએસસી સીએપીએફની એક્ઝામમાં 2023માં અપિયર થયો છે, અને એમાં ટોટલી કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આવેલો છે કે તમારા મગજમાં કન્સેપ્ટ ફિટ હશે તો તમે આરામથી એને આન્સર કરી શકશો. અધરવાઇઝ એ મુશ્કેલ ક્વેશ્ચન છે કે અન ઇન્ડિયન બિઝનેસ પર્સન બાય શેર્સ ઇન અ બ્રિટિશ કાર કંપની, ધીસ ટ્રાન્ઝેક્શન વિલ રિફ્લેક્ટ ઇન. તો એક ઇન્ડિયન બિઝનેસ પર્સન છે અને એ બ્રિટિશની કાર કંપની છે, એમાં શેર બાય કરે છે. તો આ ટ્રાન્ઝેક્શન કેવા નેચરનું હશે, કે એ ટ્રાન્ઝેક્શન છે એ બેલેન્સ ઓફ ટ્રેડમાં ઇન્ક્લુડ થશે કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં. તો પહેલો ઓપ્શન છે બેલેન્સ ઓફ ટ્રેડ બટ નોટ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ, મતલબ બેલેન્સ ઓફ ટ્રેડમાં ઇન્ક્લુડ થશે પણ બેલેન્સ ઓફ પેમેન્ટમાં નહીં થાય. સેકન્ડ ઓપ્શન છે બેલેન્સ ઓફ પેમેન્ટમાં ઇન્ક્લુડ થશે બટ બેલેન્સ ઓફ ટ્રેડમાં નહીં થાય. થર્ડ છે બોથ બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટમાં થશે. અને ફોર્થ ઓપ્શન છે નાઇધર બેલેન્સ ઓફ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટ. તો આપણે જોઈશું કે એક બિઝનેસ પર્સન છે અને એ બ્રિટિશની કાર કંપનીમાં ઇન્વેસ્ટ કરે છે. તો ઇન્વેસ્ટમેન્ટમાં શું કરે છે, બાય શેર બાય કરે છે. તો આ વાતથી ગુડ્સની વાત નથી થતી, અહીંયા સર્વિસીસની વાત થાય છે. તો એક તો વાત થઈ ગઈ સર્વિસીસ. તો સર્વિસીસ માટે આપણે જોયું છે કે બેલેન્સ ઓફ ઇનવિઝિબલ અને બેલેન્સ ઓફ ટ્રેડ બંને અલગ છે. તો એ બેલેન્સ ઓફ સર્વિસીસમાં કાઉન્ટ થશે, તો બેલેન્સ ઓફ ટ્રેડમાં કાઉન્ટ નહીં થાય. તો એ બેલેન્સ ઓફ ટ્રેડમાં નહીં કાઉન્ટ થાય. અને આ એક કન્ટ્રીના સિટીઝન અને બ્રિટિશ કાર કંપની બીજી કોઈ કન્ટ્રીમાં છે, તો બે કન્ટ્રી વચ્ચે ટ્રાન્ઝેક્શન થયું છે, તો એને બેલેન્સ ઓફ પેમેન્ટ આપણે કહી શકીશું. તો આનો આન્સર છે યસ, ઇટ ઇઝ બેલેન્સ ઓફ, ઇટ વિલ કન્સિડર અંડર બેલેન્સ ઓફ પેમેન્ટ બટ ઇટ વિલ નોટ બી કન્સિડર્ડ અંડર બેલેન્સ ઓફ ટ્રેડ બીકોઝ ઇટ્સ मतलब the business person is buying the share and buying the share is the part of the balance of the invisible. તો આ રીતે તમે જોશો તો સમજાશે કે યુટિલિટી શું છે કરંટ અફેર્સની, એ ઇમ્પોર્ટન્ટ છે. ન્યૂઝમાં રહ્યા પછી એના બેકગ્રાઉન્ડમાં જઈને યુપીએસસી ક્યાંથી ક્વેશ્ચન કરે છે એ આપણે જાણવું જરૂરી છે. તો આ જોયો આપણે મલ્ટીલેયર અપ્રોચ યુપીએસસીનો, કે પહેલાં એકદમ સિમ્પલ ક્વેશ્ચન 2013માં, એના પછી એક લેયર નીચે 2014માં, અને રિસેન્ટલી સીએપીએફ 2023માં બહુ ડીપ કન્સેપ્ટ ઉપર ક્વેશ્ચન આવ્યો છે. તો આ રીતે આપણે મલ્ટીલેયર અપ્રોચ પણ ધ્યાનમાં રાખીને પ્રિપેરેશન કરવી જોઈએ. તો આ વાત થઈ બેલેન્સ ઓફ પેમેન્ટ થર્ડ ન્યૂઝની. હવે આપણે જોઈશું ખાલી એક એનેક્ડોટ્સ એન્ડ કોટ્સ. આપણે પર્ટિક્યુલરલી દરેક સેશનમાં આ રીતે જોતા જઈશું કોઈ એક પર્ટિક્યુલરલી ટોપિક માટે. કે સપોઝ અત્યારે આપણે એક લીધો છે કે ટ્રાન્સફોર્મેટિવ પાવર ઓફ કમ્પેશન એન્ડ ફોરગિવનેસ. તો મતલબ આ ટોપિકના રિલેટેડ ક્યારેય કોઈ પણ એસે હોય તો તમે કોઈ એનેક્ડોટ તરીકે શું યુઝ કરી શકો છો એના માટેની એક સ્ટોરી છે. અને બેઝિકલી આમાં શું છે હું તમને બ્રીફ આપી દઉં. તમે વધારે ડિટેલ માટે મેં પ્રોપરલી 200 વર્ડ્સમાં લખી દીધેલું છે, જે આપણું ઇન્ટ્રોડક્શન માટે સફિશિયન્ટ છે. તો તમે આને રિફર કરી શકો છો. એકચ્યુઅલી એમાં એવું છે કે એક અંગુલીમાલા નામનો એક ડાકુ હતો, અને એ ડાકુ છે એ એક હિલ ટોપ પર રહેતો હતો અને એ લોકોને યુઝ ટુ કિલ પીપલ. અને એકવાર એવું થયું કે વન્સ બુદ્ધા વોઝ પાસિંગ બાય ધેટ હિલ્સ. બુદ્ધા ત્યાંથી જઈ રહ્યા હતા અને અંગુલીમાલા ગોટ હેપી એન્ડ કેમ રનિંગ ટુ બુદ્ધા. એ ખુશ થઈ ગયો કે ચલો કોઈ આવી રહ્યું છે. બટ એને વિચાર્યું કે બુદ્ધા વુડ બી અફ્રેડ ઓફ હિમ, બટ ઇન્સ્ટેડ બુદ્ધા વોઝ પીસફુલી એન્ડ ક્વાઇટ. એને એવું લાગ્યું કે બુદ્ધા મારાથી બી જશે, પણ એ બહુ પીસફુલ અને ક્વાઇટ હતા અને સ્માઇલિંગ, અને એમને સ્માઇલ કર્યું વિથ ગ્રેસ એન્ડ કમ્પેશન. તો આ અને એના લીધે ધીસ વોઝ ટર્નિંગ મુમેન્ટ ફોર ધ અંગુલીમાલા. આ અંગુલીમાલાની ટર્નિંગ મુમેન્ટ થઈ. સેકન્ડ થિંગ, હી બીકમ એ ડિસિપલ, અને એ ટર્નિંગ પોઈન્ટ આવ્યો એની લાઈફમાં અને એ ડિસિપલ બની ગયો બુદ્ધાનો. અને એને પછી એક સારો પાથ ચૂઝ કર્યો અને થોડા 10 વર્ષ પછી એ સેમ ગામમાં ગયો કે જ્યાંના લોકોને એ મારી નાખતો હતો. તો ત્યાંના લોકોએ એને મતલબ વિલેજર સ્ટાર્ટેડ પેલ્ટિંગ સ્ટોન્સ ઓન હિમ, કે લોકોએ એના ઉપર પથ્થર મારવાનું ચાલુ કર્યું. બટ એને સેમ વે જેમ બુદ્ધાએ ત્યાં જે વે અપ્રોચ કર્યો હતો એ જ એને અહીંયા એક વ્હાઇટ અને પીસફુલ રહ્યો, અને એને સ્માઇલિંગ વિથ ગ્રેસ એન્ડ કમ્પેશન લોકોને એનું ગેસ્ચર હતું. તો આ ગેસ્ચરના લીધે વિલેજરો એને એક્સેપ્ટ કરી લીધો. તો આ વાત થઈ. તો આપણે એના પરથી કહી શકીએ કે વી મે ફેસ એડવર્સિટી ઇન લાઈફ બટ વોટ મેટર્સ ઇઝ હાઉ વી રિસ્પોન્ડ ટુ ઇટ. વી મે ફેસ એડવર્સિટી ઇન લાઈફ બટ વોટ મેટર્સ ઇઝ
how we respond to it. We can choose to be peaceful and forgiving in any situation. We may respond like Buddha and the saint અંગુલીમાલા. તો અહીંયા વાત થઈ છે કે કમ્પેશન અને ફર્ગિવનેસ એ બંને એવી ક્વોલિટી છે કે એનાથી કઈ રીતે ટ્રાન્સફોર્મેશન થઈ શકે છે. અહીંયા એક અંગુલીમાલા ડાકુ હતો, પણ એને આ વસ્તુ જોઈને એની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી કમ્પેશન અને ફર્ગિવનેસ, તો એ અલ્ટિમેટલી એક સક્સેસ સેન્ટમાં કન્વર્ટ થઈ ગયો. તો આ છે એક એનેક્ડોટ. જ્યારે આ ટોપિકના રિલેટેડ ક્યારેય પણ કોઈ એસે હોય તો તમે ત્યારે આ યુઝ કરી શકો છો. અને આપણે એક કોટ જોઈશું આ જ ટોપિક રિલેટેડ. એ કોડ તમે યુઝ કરી શકો છો જ્યારે પણ નીડ લાગે મેન્સ આન્સર રાઇટિંગમાં. અને કોડ છે ધ વીક કેન નેવર ફર્ગીવ એન્ડ ફર્ગિવનેસ ઇઝ ધ એટ્રીબ્યુટ ઓફ ધ સ્ટ્રોંગ. તો મતલબ વીક કેન નેવર ફર્ગીવ. આપણે એવું વિચારીએ કે આપણે કોઈને માફ કરી દઈએ તો આપણે વીક છીએ, પણ એ નથી કે ધ વીક કેન નેવર ફર્ગીવ. ફર્ગિવનેસ ઇઝ ધ એટ્રીબ્યુટ્સ ઓફ ધ સ્ટ્રોંગ. જે સ્ટ્રોંગ છે એ જ ફર્ગીવ કરી શકે છે. તો આ કોટ છે મહાત્મા ગાંધીનો. અને આ કોટને આપણે આ ટાઇટલના અંડરમાં ક્યારેય કોઈ આપણે ટોપિક પર ડિસ્કશન કરતા હોય ક્યાં તો લખતા હોય તો તમે આ કોટનો યુઝ કરી શકો છો. તો આ વાત થઈ જુલાઈ મહિનાના ફર્સ્ટ વીકના કરંટ અફેર્સની, અને જોડે આપણે એક એનેક્ડોટ્સ અને કોટ પણ જોયો. તો થેન્ક યુ સો મચ.